રાજકોટમાં જાતિનું પ્રમાણપત્ર કઢાવવામાં અરજદારોને પરેશાની। આરટીનું ફોર્મ ભરવા માટે જરૂરી જાતિનું પ્રમાણપત્ર કઢાવવા માટે અરજદારો ઉમટ્યા। બહુમાળી ભવનમાં જાતિના દાખલા માટે ધક્કા ખાવા માટે લોકો મજબૂર। અરજદારો 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। યોગ્ય વ્યવસ્થાના અભાવે અરજદારોને હાલાકી પડી રહી છે। લોકોએ વધારે કાઉન્ટર ગોઠવી વ્યવસ્થા વધારવા માટેની માંગ કરી છે। હાલમાં નિઃશુલ્ક રીતે તમારે વિદ્યાર્થીઓને પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવવા હોય તો આરટીઈના ફોર્મ છે તે ભરાઈ રહ્યા છે, પરંતુ આ આરટીઈના ફોર્મ ભરાવવાની સાથે જ જે જાતિના દાખલા સહિતના ડોક્યુમેન્ટ માંગતા હોય છે તે કઢાવવા માટે મોટી ભીડ છે, લાઈન છે તે જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણેના દ્રશ્યો છે રાજકોટના બહુમાળી ભવન ખાતેના દ્રશ્યો છે। મોટી સંખ્યામાં વહેલી સવારથી જ આ અરજદારો છે તે લાઇનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે જાતિનો દાખલો છે તે મહત્વનો માનવામાં આવે છે અને આરટીઈ માટે એડમિશન માટે આ પ્રકારે જે કહી શકાય છે કે આ જે દાખલો છે તે મહત્વનો માનવામાં આવતો છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ વહેલી સવારથી જ આ પ્રકારે અરજદારો છે તે લાઇનમાં ઉભા જોવા મળી રહ્યા છે, કારણ કે મોટી લાઈનો છે, કતારો છે તે જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની લાઈનો છે અને લાઈનોમાં જે બાળકો સાથે, નાના બાળકો સાથે જે અરજદારો છે તે લાઇનમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે, કારણ કે જાતિનો દાખલો નીકળતો હોય છે અને આ જાતિના દાખલા માટે જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે રાજકોટના બહુમાળી ભવન ખાતે જોવા મળી રહી છે, કારણ કે જે જાતિનો દાખલો છે તે કઢાવવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે। ઉમેદવારો છે, લોકો છે, અરજદારો છે તે આવતા હોય છે ને આ જ પ્રકારના દ્રશ્યો છે તે હાલ બહુમાળી કચેરી ખાતે જોવા મળી રહ્યા છે। બેન, શું કઢાવવા માટે આવ્યા છે? દાખલો કઢાવવા માટે આવ્યો છે કલાકથી। ના હવે આવશે, પણ બહુ ટ્રાફિક છે। ટ્રાફિક ઓછો હોય એમ, સગવડ થોડીક સારી હોય તો સારું। આટલો બધો ટ્રાફિક હોય, છોકરાને સ્કૂલેથી લઈને આવ્યા છીએ। હા, આરટીના એડમિશન માટે ચોક્કસથી જે અરજદારો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે જે જાતિનો દાખલો છે તે કઢાવવા માટે લોકો છે તેમની ભીડ જોવા મળતી હોય છે। વહેલી સવારથી જ આ પ્રકારે લાઈનોમાં જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે કેન્દ્ર છે અને કેન્દ્રમાં જ આ પ્રકારે જે દાખલો કઢાવવા માટે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। આપણે લોકોને પૂછવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, શું કઢાવવા માટે આવ્યા? જાતિ દાખલો ફેરવવા માટે નથી નીકળ્યો હજી, બસ આજે જ આવ્યો સવારમાં। નથી, હજુ વારો નથી આવ્યો, હજુ પૂછું જ છું, હજુ કાઉન્ટરે। જે પ્રમાણે લોકો છે, અરજદારો છે તે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। નાના બાળકો સાથે અરજદારો છે તે હાલ આ જાતિનો દાખલો કઢાવવા માટે આવ્યા છે, કારણ કે આરટીઈમાં જે ફોર્મ ભરાય છે નિઃશુલ્ક ખાનગી શાળાઓમાં બાળકોને ભણાવવા માટે લોકો આ પ્રકારે એડમિશન લેતા હોય છે, પરંતુ તે પહેલા જ આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલ ફોર્મ ભરાવાની શરૂઆત તો થઈ છે અને તેને જ લઈને આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। શું લાગે ભાઈ, વારો આવી જાય એવું લાગે છે? આજે જે અત્યારે ચૂંટણી પંચમાં જે ચૂંટણી પંચના જાતિના દાખલા માટે પણ બહુ અત્યારે રાજકારણ માટે ફોર્સ છે અને અત્યારે આરટીઓના જે દાખલાની જરૂર છે, પણ એમાં ઘણાના ડોક્યુમેન્ટ થતા જ નથી। એ સરકારને પણ મારી રજૂઆત છે। 78 પહેલાના કોઈની પાસે પ્રૂફ નથી, એ પણ માગે છે। જે બાપદાદા ગુજરી ગયા હોય એના પણ પ્રૂફ માગે છે, કોઈના વારા આવતા જ નથી। આમાંથી 50% લોકો પાછા જાય છે। ચોક્કસથી જે પ્રમાણે અરજદારો છે તેમાં મોટી ભીડ જોવા મળી રહી છે। ભાઈ, શું કહેશો? શું હેરાન, શું મુશ્કેલી શું થાય છે? ના, હા, વારો નથી આવતો। હું એમાં ધોકો તો મારે તો નીકળી ગયું છે, પણ એમાં છે નામમાં એને ફેરફાર થયો ભૂલ। હા, ભૂલ થઈ નામમાં। મારે 4-5 દિવસે વારો આવ્યો। હા, એમાં ભૂલ થઈ નામમાં છે। હા, તો પાછો આવ્યો એ પૂછવા। ચોક્કસથી જે અરજદારો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, કારણ કે લાઇનમાં અરજદારો ઉભા હોય છે અને તેમને જ લઈને આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ભાઈ, શું લાગે છે, કેટલા સમયથી હેરાન થાવ છો? હું તો કાલે આવ્યો હતો ને, કાલે આવ્યો હતો, કાલે એટલો ટાઈમ લાગ્યો હતો, પછી મને કીધું કે કાલે આવજે, કે 1:30 વાગ્યા સુધી ખુલ્લું હોય છે, એટલે અહીંયા પછી દેખાડી દીધું। 1.5 કલાક તો મારે કાલે થઈ હતી। હા, વારું તો આવી જશે, હજી આમાં 10 થી 15 જણા ઉભા છે। પેલું જાતિનું પ્રમાણપત્ર દાખલો, હા,
વ્યવસ્થા તો હોવી જોઈએ ને યોગ્ય, કારણ કે આમાં તો ક્યારે વારો એનું કઈ નક્કી જ નથી રહેતું, કારણ કે આમાં હું અડધા આમથી આવે અડધા આમથી આવે, કઈ નક્કી જ નથી રહેતું, કોઈને કઈ કહેવાય નહીં અત્યારે. હા, કાઉન્ટર બી વધારવા જોઈએ ને જગ્યા બી વ્યવસ્થિત રાખવી જોઈએ, કારણ કે આ એક જણા ઉભા હોય તો કઈ કેવું જોઈએ કે તમારે આ લાઈનમાં રહેવું જોઈએ. આમાં અડધા આરામથી છે, ઓલા ઓલી બાજુ છે, કોઈને કઈ કહેવાય નહીં, કહીએ તો બધે બાધે. વ્યવસ્થા જેવું કઈ છે જ નહીં કઈ. જે પ્રમાણે અરજદારો છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે, કારણ કે આરટીના જે ફોર્મ ભરાઈ રહ્યા છે અને તેના જ કારણે જાતિનો દાખલો મહત્વનો માનવામાં આવતો હોય છે. આ જાતિના દાખલા ઉપર વિદ્યાર્થીઓને એડમિશન મળતા હોય છે, ખાનગી સ્કૂલોમાં એડમિશન મળતા હોય છે, અને જેના જ કારણે વાલીઓ છે તે મોટા પ્રમાણમાં વહેલી સવારથી જ અહીંયા આ જાતિનો દાખલો કઢાવવા માટે બહુમાળી કચેરી ખાતે આવી પહોંચ્યા છે, પરંતુ અવ્યવસ્થા હોવાનો ક્યાંક ને ક્યાંક વાલીઓ છે તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ.